છેલ્લો પિલર જે છે ચેરિટી. ચેરિટી એટલે સેવા. શ્રીમદ ભગવદ ગીતામાં કહેલું છે કૃષ્ણ ભગવાને કે ભાઈ ખાલી હાથ આયા હૈ, ખાલી હાથ જાના હૈ. આપણી પાસે માત્ર ને માત્ર આપણું કર્મ જ છે. આપણે આપણા કર્મને કેટલું પરફેક્ટ કરીને, કેટલું ઇનપુટ આપીને 100% આપી શકીએ, અને 100% આપ્યા પછી આપણી પાસે, એટલે કે 100% આપવા પૂરતું પણ આપણી પાસે ખાલી ને ખાલી પ્રયત્ન છે. પ્રયત્ન, અગેન હાર્ડ વર્ક વિથ સ્માર્ટનેસ, આઈધર સ્માર્ટ વર્ક, આઈધર કોમ્બિનેશન, કે બંનેનું યોગ. સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્કનો યોગ એટલે આપણું પ્રયત્ન એ કેવી રીતે આપણે કરી શકીએ કે જેથી આપણને આપણી લાઈફમાં જે કામ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ એ કામ ઘણું સારી રીતે કરી શકીએ, કે બીજા જે રીતે કરતા હોય એના કરતા મારે કોઈ પણ કામ અલગ રીતે કરી શકું. મહાન એ નથી કે જે માણસ અસામાન્ય કામ કરે છે. સાંભળજો ધ્યાનથી, મહાન એ નથી કે જે માણસ અસામાન્ય કામ કરે છે. મહાન એ પણ છે કે જે માણસ સામાન્ય કામ અસામાન્ય રીતે કરે છે. અગેન, સામાન્ય કામ અસામાન્ય રીતે કરે છે. એટલે કે આપણે જે કામ કરીએ એ બીજા જણે કર્યું હતું, એણે કેમ આવું કર્યું હતું, એની રૂટમાં જઈ એને હું શું કેવી રીતે સારું કરી શકું, અને એમાં મારા ડ્રોબેક શું છે અને એમાં મારા પ્લસ પોઈન્ટ શું છે, કે એમાં મારી વીકનેસ શું છે અને એમાં મારી સ્ટ્રેન્થ શું છે. તો એ બંને અંદર આપી અને એને કેવી રીતે સરસ રીતે રિપ્રેઝન્ટ કરી અને એક્સિલન્ટ લેવલે કે બેસ્ટ લેવલે કરી શકું, તો એ મારું કામ, કર્મ ઘણું સારું રિઝલ્ટ આપે, કે મને મારી લાઈફ બેલેન્સ કરવામાં ઘણા લેવલે હેલ્પ કરે. પણ કર્મનો સિદ્ધાંત અલગ કહે છે કે આપણા ઘણા કર્મ એવું કહેવાય છે 80-20 પ્રિન્સિપલ ઉપર લાઈફ ચાલે છે. 80% ઘણા કર્મો એવા હોય છે કે હું 80% આપું અને રિઝલ્ટ મને 20% મળે, અને ઘણા કર્મ કે સ્માર્ટ કામ એવા હોય કે જેમાં મેં 20% આપ્યું અને રિઝલ્ટ 80% મળે. પણ આ કર્મના સિદ્ધાંતમાં મને કે તમને કે એવું કોઈને ખ્યાલ નથી કે આ મારું કયું કર્મનું ફળ છે. એટલે આપણા પાસે આજની તારીખમાં એક જ ઓપ્શન છે કે જે કામ કરીએ એ સારી રીતે કરીએ, નીતિમત્તા પ્રામાણિકતાથી કરીએ, અને આપણે આપણું બેસ્ટ આપીએ. અને ઈમાનદારી અને કેરેક્ટર એ મૂળભૂત પાયાના અત્યારની જરૂરિયાત છે. એ બંને વગર અત્યારનું જે દુનિયા છે એ આવા જ માણસોની તલાશમાં છે કે જે નીતિમત્તા પ્રામાણિકતાથી કામ કરે છે. અને ભગવાન પણ એને જ સપોર્ટ કરે છે કે જે પોતાની જાતને પૂરેપૂરો સપોર્ટ કરે છે અને સાચા રસ્તે જાય છે. હવે સેવા કરવા માટે બહુ બધા પેરામીટર હોય છે. તમે તનથી સેવા કરી શકો, મનથી સેવા કરી શકો, ધનથી સેવા કરી શકો, અને સમય આપીને પણ સેવા કરી શકો. આ માતૃશ્રી ફાઉન્ડેશન પણ આ જ રીતે આ એક સેવા જ કરે છે. જે સેવા એ પોઝિટિવ જિંદગીના પ્લેટફોર્મથી કરાવે છે. હું પોઝિટિવ જિંદગીનો એક પ્રાઉડ મેમ્બર છું. હું પણ એ સેવાનો કોઈક અંશે ક્યાંક ભાગ છું. એટલે આપણી પાસે બહુ જ બધા ઓપ્શન છે કે આપણી સર્વિસ લાઈફ, આપણી જિંદગીથી મૃત્યુ વચ્ચેની સફર, ઇટ મીન્સ કે આપણી સર્વિસ લાઈફમાં આપણે અહીંયાથી જે પણ લીધેલું છે એ બધું જ અહીંયા મૂકીને જ જવાનું છે. આપણે બધાએ જ જોયું છે, સાંભળ્યું છે કે ભાઈ સિકંદરે ખાલી હાથે જ ગયો હતો. એટલે લોજિક એવું જ છે કે અહીંયાથી જતા પહેલા આપણે આપણા ફેમિલીને, સમાજને શું આપી શકીએ, દેટ ઇઝ ચેરિટી, સેવા. અને સેવા કરવાથી શું થાય છે એ બધાને ખબર છે કે સેવા કરવાથી આપણને આનંદ અને શાંતિ મળે છે. ભૌતિક સુખ માટે સમજો કે હું એવું વિચારું કે ભાઈ મારી જોડે મર્સિડીઝ બેન્ઝ હોય, તો મર્સિડીઝ બેન્ઝ
મારી પાસે 5 વર્ષ પછી આવી જાય તો મને એ 9 દિવસ જ સુખ આપે. એવું આપણા પૂર્વજોએ કહેલું છે, વડવાઓ કહીને ગયા છે, 9 દિવસ, 9 દિવસ. તો એ 9 દિવસ સુધી જ સુખ આપે. ઇટ મીન્સ કે 9 દિવસ, ઇટ મીન્સ કે એ એક ક્ષણિક પૂરતું હોય છે. ઇટ ઇઝ નોટ એટ ઓલ પરમેનન્ટ, કે એ કાયમી નથી. એટલા માટે સેવા જે નિસ્વાર્થ ભાવે, કે કોઈ પણ પર્પઝ વગર તમારું એક લેણું, જેમ ભૂમિને પણ આપણે કંઈક લેણું આપવું પડે છે, ભૂમિપૂજન કરવું પડે છે, નૈવેદ્ય કરવું પડે છે, એવી રીતે દરેક મનુષ્યનો એક એકચ્યુઅલી અનિવાર્ય અંગ છે કે અનિવાર્ય પાઠ છે કે તેમણે કોઈના કોઈ લેવલે સેવા કરવી જોઈએ. એટલે સેવા કરવાથી જે આનંદ અને શાંતિ મળે છે એની કોઈ લેવલે કમ્પેરિઝન પૈસાથી થઈ શકે એવી શક્યતા જ નથી. અને એની કમ્પેરિઝન કરવામાં એકચ્યુઅલી આપણે આપણી જાતને ખોટી પુરવાર કરીએ કે ખોટા રસ્તે જઈએ છીએ. એટલે એ જે કરે છે એને જ ખબર છે કે એનાથી આનંદ શું છે, એનાથી વસ્તુ શું છે. હવે પરિવાર અને સમાજને એ પ્રોત્સાહિત કરે. સમજો કે આવું કોઈ માતૃશ્રી ફાઉન્ડેશન આવું કામ કરે છે કે જેનાથી બીજા ફાઉન્ડેશન, એનજીઓ બોટાદવાળા જે કરે છે, રાજેશભાઈ, મેનેજમેન્ટ લોકો, એ જે કરે છે એનાથી બીજા લોકોને પ્રેરણા મળે, એ લોકો આવું કરવા પ્રેરાય. જેના હિસાબે આ સમાજમાં જે સમાજ ટકી રહ્યો છે એ આવા જ લોકોના હિસાબે ક્યાંક ને ક્યાંક એમના ઇનપુટ્સ, એમની મહેનત, એમનું તનનું, ધનનું, મનનું, સમયનું ઇન્વેસ્ટમેન્ટ જે આ બધા પાસામાં થાય છે એના હિસાબે આ દુનિયા ટકી રહી છે.